ગુજરાતમાં 2017માં જે ઘટના બની હતી ફરી એ ઘટનાનું પુનરાવર્તન થયું છે। એ સમય હતો 2017, વ્યક્તિઓ અલગ હતા પરંતુ એક વ્યક્તિ કોમન હતા। 2017માં ગૃહમંત્રી ઉપર ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું। 2025માં ગોપાલ ઇટાલિયા પર એક વ્યક્તિ જૂતું ફેંકે છે। આ સમગ્ર ઘટના ગઈકાલે જામનગરમાં બની હતી અને ખૂબ ચર્ચાઓ થઈ છે। રાજકીય ગરમાવો આવ્યો છે, અનેક પ્રતિક્રિયાઓ આવી છે। આ બધાની વચ્ચે આવેલી પ્રતિક્રિયાઓ અને પાર્ટીઓ છે એકબીજા પર જે આક્ષેપો કરી રહી છે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આખું ગુજરાત જાણે છે કે 2017માં ગૃહમંત્રી ઉપર ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું। આવી જ ઘટના બની છે જામનગર ખાતે ગઈકાલે બાઇક રેલી અને ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જે આમ આદમી પાર્ટી સભાઓ કરી રહી છે એ સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા વિસાવદરના જે ધારાસભ્ય છે તે સંબોધન કરી રહ્યા હતા અને એ દરમિયાન એક વ્યક્તિ અચાનક ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકે છે। ત્યારબાદથી હોબાળો મચે છે। ગોપાલ ઇટાલિયા છે તે પ્રતિક્રિયા આપે છે। તેવું કહે છે કે આ કહેવાય કે આખું કહેવાય છે કે ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું। ભાજપ અને કોંગ્રેસ દ્વારા આખી ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યું છે। પોલીસ પર તેમણે અનેક પ્રહારો કર્યા છે અને આ બધાની વચ્ચે જે કહેવાય છે આમ આદમી પાર્ટીના કેજરીવાલ તેમણે પણ ટ્વીટ કરતા કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે આ બધું જ કરાવડાવી રહી છે। અનેક વખત આપણે જોયું કે આવી ઘટનાઓ બને એટલે રાજકીય પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ કરતી હોય છે। ત્યારે આમ આદમી પાર્ટીના केजरीवाल છે તેમણે ટ્વીટ કર્યું છે અને તેમણે લખ્યું છે કે गुजरात में आपकी बढ़ती लोकप्रियता ने बीजेपी और कांग्रेस दोनों को हिला दिया है। हम बीजेपी की नाकामियों पर सवाल उठाते हैं लेकिन दर्द कांग्रेस को हो रहा है और क्यों। જ્યારે પણ આપણે જોઈએ છે કે આવી કોઈ ઘટના બને ત્યારે જે સવાલો થતા હોય છે, અનેક વખત એવું જોયું છે કે આમ આદમી પાર્ટીને ઘણી વખત ભાજપની બી ટીમ ગણવામાં આવે છે, ઘણી વખત કોંગ્રેસની બી ટીમ ગણવામાં આવે છે। પાર્ટીઓ છે એકબીજા પર આક્ષેપ કરે છે। ત્યારે કેજરીવાલે કહ્યું છે કે ગુજરાતમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે તે बीजेपी અને કોંગ્રેસ છે दोनों को हिला दिया એટલે કે બંનેને છે ક્યાંક નુકસાન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે અને હમ बीजेपी की नाकामियों पर सवाल उठाते हैं એટલે કે જ્યારે આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટી છે તેના ઉપર સવાલ કરે છે ત્યારે કોંગ્રેસ છે તેને દુઃખ થાય છે અને શા માટે દુઃખ થાય છે તેવો સવાલ કર્યો છે। સાથે તેમણે લખ્યું છે કે જામનગર में हमारे लोकप्रिय नेता और विधायक गोपाल इटालिया जी पर कांग्रेस के कार्यकर्ताओं ने हमला कर दिया है। ये हमला साफ बताता है કે આ કોના દ્વારા કરવામાં આવ્યો છે। આપણે અવારનવાર જોયું છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા સભા કરતા હોય છે ત્યારે તેને સવાલો પૂછવામાં આવે છે। આ સવાલોનો જે દોર હતો તે મોરબીથી શરૂઆત થઈ હતી। ઈશુદાન ગઢવીની સભા હતી ત્યારે એક વ્યક્તિ સવાલ પૂછે છે, તેને લાફો મારવામાં આવે છે। ત્યારથી આ સતત જે સવાલોનો દોર છે તે ચાલુ જ રહ્યો છે। અનેક વખત આપણે જોઈએ છે કે ગોપાલ ઇટાલિયા તેના પર કટાક્ષ કરે છે કે એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસે મોકલેલા છે અને પૈસા આપે છે એટલે જનતા સવાલ કરે છે, પરંતુ એવું નથી હોતું। સાથે જ જે આ ફોટો વાયરલ થઈ રહ્યો છે તેની પણ વાત કરવી છે, કારણ કે કહેવાય છે કે અરવિંદ કેજરીવાલે જે પ્રમાણે ટ્વીટ કર્યું ત્યારથી તો તે ચર્ચાનો વિષય બન્યો જ છે, પરંતુ આ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે તે હેમંત ખવાર સાથેનો છે। જે જૂતું ફેંકનાર વ્યક્તિ છે તેની સાથેનો તેમનો ફોટો જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે હેમંત ખવાર છે અને આ જૂતું ફેંકનાર વ્યક્તિ છે એ કોંગ્રેસના છે તેવું પણ સામે આવ્યું છે અને તેમને બંનેનો જે સાથેનો ફોટો છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, ચર્ચાનો વિષય બની રહ્યો છે। આ બધાની વચ્ચે આપણે ચર્ચા એ કરવી છે કે કોંગ્રેસના અમિત ચાવડા છે તેમણે પણ ટ્વીટ કરતા લખ્યું છે। શું લખ્યું છે તેના પર નજર કરીએ તો અમિત ચાવડા છે તેમણે ટ્વીટ કર્યું છે કે जिसे अपना कहा उन्हें जूते मारकर पार्टी से बाहर निकाला आपने। छल, धोखा और गद्दारी पहले दिन से आपकी फीचर रही है। सत्ता का लोभ ऐसा है कि बाबा साहेब की बात करने वाले को मंत्री पद से इस्तीफा देना पड़ा। अगर તેમણે લખ્યું છે કે शराब घोटाला के कारण जब जेल में कैद हुए तो बीजेपी से गुपचुप समझौता कर लिया और वोट कटवा बनकर हरियाणा और गुजरात में बीजेपी की मदद की। હવે અહીંયા સીધો જ આક્ષેપ તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ પર કર્યો છે કે જ્યારે દિલ્હીમાં છે શરાબ ઘોટાલા થયા તેમને જેલમાં જવું પડ્યું અને જેલમાંથી બહાર આવવા માટે તેમણે ભારતીય જનતા પાર્ટીનો સહારો લેવો પડ્યો હતો અને ગુપચુપ સમજોતા કરી લીધા અને તે બહાર આવી। હવે આગળ તેમણે એવું પણ લખ્યું છે કે આપકી નૈતિકતા ऐसी है कि खुद आपकी महिला सांसद ने आरोप लगाया है कि उसे आपके घर पर पीटा गया और फिर आपकी ही पार्टी से पूर्व मंत्री पर
जूता फेंकने वालों को लोकसभा टिकट भी मिल जाती है तो आप रहने दीजिए। એટલે જે પ્રમાણે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો, તો કોંગ્રેસ હવે આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરી રહી છે કે તમે જ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરો છો, અને જ્યારે તમારા ધારાસભ્ય છે કે જ્યારે એ સામાન્ય વ્યક્તિ હતા ત્યારે ગૃહમંત્રી પર તે જૂતું ફેંકે છે, હવે તમારો વારો આવ્યો છે, એટલે કે જે પ્રમાણે એને ટિકિટ પણ મળી જાય છે કે ગોપાલ ઇટાલિયા સૌ કોઈ જાણે છે કે ગૃહમંત્રી ઉપર જૂતું ફેંક્યું છે અને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળી અને હવે તે ધારાસભ્ય બન્યા। આગળ તેમણે લખ્યું છે કે ड्रामा बंद करिए, जूते फेंकने की संस्कृति आप और बीजेपी की रही है और गुजरात में यह गंदगी आपने ही फैलाई है। તેમણે કહ્યું છે કે આ જૂતું ફેંકવાની જે સંસ્કૃતિ છે, પરંપરા છે, આપ અને બીજેપીની છે, સીધો જ આક્ષેપ કર્યો છે અને ગુજરાતમાં આ ગંદકી આપ વાળા ફેલાવી રહ્યા છે। गुजरात में आपका मकसद है बीजेपी की मदद करना, उसी में आप लगे हुए हैं। હવે તેમણે કહ્યું કે ભાઈ જે પ્રમાણે બી ટીમની વાત કરે છે કોંગ્રેસ કે તમે જે છે ભારતીય જનતા પાર્ટીને મદદ કરો છો। हम गांधी, नेहरू, पटेल और बाबा साहेब को मानने वाले लोग हैं, हिंसा की कोई जगह नहीं है और हम इस घटना की निंदा करते हैं, लेकिन आपके ट्रैक रिकॉर्ड में इसमें साजिश की बदबू आ रही है, कहीं आपके और आपके घर का ही मामला तो नहीं। હવે આખી જ ઘટના છે તેના માટે તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટી ષડયંત્ર કરતી હોય અને ઘરનો મામલો હોય તેવું આક્ષેપ લગાવી રહ્યા છે। એટલે હવે જે કહેવાય છે કે ચર્ચાનો વિષય બન્યું છે કે કોંગ્રેસ છે એ આમ આદમી પાર્ટીને ભાજપ પર આક્ષેપ કરી રહી છે, આમ આદમી પાર્ટી પોલીસ અને ભાજપ અને કોંગ્રેસ પર લગાવી રહી છે, એટલે એક કહેવાય છે કે આક્ષેપ પ્રતિ આક્ષેપ એકબીજા પર કરી રહ્યા છે। હવે સત્ય શું છે, કોણ હતો એ વ્યક્તિ, તેમણે સ્વીકાર્યું પણ છે જે વ્યક્તિએ જૂતું ફેંક્યું છે કે ભાઈ જે પ્રમાણે 2017માં ગૃહમંત્રી ઉપર જૂતું ફેંકવામાં આવ્યું છે તેનો બદલો મેં લીધો છે। એટલે હવે આમ એક બાજુ જુઓ તો ક્યાંક એ પોતાનો જ મામલો હોય તેવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી તો ઠીક પણ પોતે પર્સનલી વેરવાળ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।